ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માં પહેલા સેમેસ્ટરનું સાયન્સનું એટલે વિજ્ઞાનનું આ પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. અને જેમાં 1.1 એટલે પહેલો વિભાગ છે એમાં ખાલી પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન છે. એટલે ઇન્ટ્રોડક્શનમાં હું મારી રીતે થોડું બહારની થોડી વાત કરીશ. એટલે ખાસ તો એમને રસ પડે કે ભાઈ આ સાયન્સ શું છે. જેવી રીતે આપણે ગણિતમાં જેમ શાખાઓ હતી, અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, એવી રીતે સાયન્સમાં પણ આપણે આ બધા જુદા જુદા વિભાગ હોય છે કે ભૌતિક વિજ્ઞાન, પછી આપણે બાયોલોજી, પછી વનસ્પતિ શાસ્ત્ર, આવી રીતે બધા જ જુદા જુદા એના સાયન્સના વિભાગો પડતા હોય છે. હવે એ આપણે જે શીખ્યા કે મેથમાં એમ કે બધા સૂત્રો આપણે તૈયાર થતા હોય. મેથમાં બહુ પાયાની વસ્તુ જે સૂત્રો, એ બધા સૂત્રોનો ઉપયોગ આ બધા ગણિતમાં થાય, એટલે સાયન્સમાં થાય. એટલે આ બધા સાયન્સમાં થાય. અને પછી આ સાયન્સ છે એનો જુદો જુદો ઉપયોગ કોલેજમાં આવો તમે, આ કોલેજની જુદી જુદી શાખાઓ હોય. ધારો કે એન્જિનિયરિંગ છે તો એન્જિનિયરિંગમાં ભૌતિક વિજ્ઞાનનો વધારે ઉપયોગ થાય. મેડિકલમાં તમારે બાયોલોજીનો ઉપયોગ વધારે થાય. પછી આ વનસ્પતિ શાસ્ત્ર છે એ બધા જે વૈજ્ઞાનિક થતા હોય એટલે રિસર્ચનું જે કરતા હોય એ થાય. અને એવી રીતે આ કેમેસ્ટ્રી છે એટલે રસાયણશાસ્ત્ર, આ રસાયણ એ પણ વિજ્ઞાન જ કહેવાય. એ રસાયણશાસ્ત્રમાં એનો ઉપયોગ એ જે કરે એ પણ રિસર્ચ અથવા તો એન્જિનિયરિંગ. એટલે એન્જિનિયરિંગમાં એક કેમિકલ એન્જિનિયર, એટલે આ એન્જિનિયરમાં શું થાય, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બધા થાય. મેડિકલમાં ભણ્યા પછી ડૉક્ટર થાય. આ રિસર્ચમાંથી વૈજ્ઞાનિક થાય. અને અહીંયા આ જે કેમિકલ ભણે એને એ જે કેમિકલ એન્જિનિયર થાય. એટલે એક કેમિકલનું જે શીખે એ કેમિકલ એન્જિનિયર. એટલે આવી રીતે એનો લિંક આપણે બતાવવાની છે કે જે ગણિત તમે શીખો પાયાનું, એ બધા આપણે કહીએ કે આ ચલ ને અચલ ને બધું શું, તો એ ચલનો ઉપયોગ અહીંયા આજે આપણે શીખશું. કે આ વી છે કે ટી છે કે ડી છે કે આવા બધા જે ચલ આવશે એના સૂત્રો હવે આ ભૌતિક શાસ્ત્રમાં આપણે તૈયાર થશે. અને એ જે સૂત્રો આવે એ પછી એન્જિનિયરિંગમાં એનો કેવી રીતે આપણે ડિઝાઇન કરવો એ ઉપયોગ આવશે અને એમાંથી એન્જિનિયર થાય. એટલે આવી રીતે આપણે જે બધું શીખીએ છીએ એને એકબીજાને આવી રીતે લિંક આવે. એટલે આ મેથ છે એ તમારા પ્રશ્નો સોલ્વ કરવા, તમને જટિલ પ્રશ્નો, એટલે તમારી તર્કશક્તિ ખીલે આ મેથમાંથી. હવે વિજ્ઞાનમાં શું થાય કે વિજ્ઞાનમાં તમારે કે કુતૂહલ વૃત્તિ વિકસવી જોઈએ. એટલે અવલોકન શક્તિ અને કુતૂહલ વૃત્તિ. એટલે આપણો જે 20મી સદીનો સૌથી મોટામાં મોટો વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન થઈ ગયો. એ આઇન્સ્ટાઈનને કોઈએ કહ્યું કે તમે બહુ જ બુદ્ધિશાળી છો. તો એણે કહ્યું કે ના, હું બુદ્ધિશાળી નથી, બુદ્ધિ બધામાં સરખી હોય, પણ મારામાં કુતૂહલ વૃત્તિ વધારે છે. મને જાણવાનું એમ થાય છે કે આમ શા માટે. એટલે આ કુતૂહલ વૃત્તિ ખીલે તો વિજ્ઞાન શીખા કહેવાય. અને એનો ઉદ્દેશ છે ગણિતમાં તર્કશક્તિ ખીલવવાનો, વિજ્ઞાનમાં કુતૂહલ વૃત્તિ ખીલવવાનો. અને એ જ આપણે કીધું કે પેલા જે ન્યૂટન હતો કે ભાઈ એને ઉપર ઝાડ ઉપરથી ફળ એપલ પડતું જોયું ને પછી એને વિચાર આવ્યો કે આ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. એના ઉપરથી એણે ગુરુત્વાકર્ષણ શોધ્યું. તો એની કુતૂહલ વૃત્તિ હતી એટલે એ શોધી શક્યો. જોકે એટલું જ નહીં, ખાલી કુતૂહલ વૃત્તિ નહીં, પણ સાથે સાથે ખૂબ જ મહેનત. એટલે કે આ ન્યૂટને પછી 10 વર્ષ સુધી એને ઊંઘ નહોતી આવી. એટલું બધું એણે એના ઉપર સંશોધન કર્યું ત્યારે ગુરુત્વાકર્ષણ શોધાણું. ખાલી ઝાડ ઉપરથી પડ્યું એટલે પૂરું ન થતું. એટલે આવી રીતે આ વિજ્ઞાન છે એમાં તમારી બુદ્ધિનો વિકાસ એમાંથી થાય છે. એટલે આપણે
આજે જે શીખીએ છીએ બહુ પાયાની વસ્તુ છે, પણ ધીરે ધીરે જો એ ખ્યાલ આવે કે વિજ્ઞાન શા માટે શીખીએ છીએ તો વધારે એમાં રસ પડે. એટલે આપણે જોઈએ ધીરે ધીરે જે પેલા પાયાની વસ્તુ છે કે ભાઈ આપણે ગતિની વાત કરે છે, તો જો ગતિ આમાં બહુ સામાન્ય વાત કે સીધી ગતિની વાત કરશે અહીંયા કે આપણે કોઓર્ડિનેટ શીખાતા કે આ એક્સ કોઓર્ડિનેટ વાય કોઓર્ડિનેટ, તો આ એક્સ અક્ષ ઉપર આપણે આ 2 માઇલ ગયા 5 માઇલ ગયા એ રીતે થઈ. પણ ગતિ જ્યારે તમે આગળ ભણશો ત્યારે ગતિ આપણે જો પાવર ઇલેક્ટ્રિક પાવર જોઈએ તો એમાં જે ઇલેક્ટ્રોન્સ હોય એની ગતિ આવી હોય, એટલે આવી રીતે એના વેવ્સ થતા હોય. એટલે આ બધું અઘરું અઘરું ત્યારે આવશે ગતિ. અત્યારે આપણે ફોન જોઈએ છીએ કે ફોનમાં આપણે અમેરિકા બેઠા બેઠા હું અહીંથી વાત કરું છું, તમને ચેક ઇન્ડિયામાં અહીંયા પહોંચે છે. તો કેવી રીતે? તો કે અહીંયા જે મેં ફોન કર્યો એ અમારા ટાવર ઉપર જાય, ટાવર ઉપરથી અહીંયા સેટેલાઇટ હોય, આવા પૃથ્વીને ફરતા 24 સેટેલાઇટ ફરતા હોય. આ સેટેલાઇટ ઉપરથી એ તમારો અવાજના પેલા ડિજિટલ અહીંયા જાય, ત્યાંથી તમારા ટાવર ઉપર આવે અને ટાવર ઉપરથી તમારા ફોનમાં આવે. તો આ જે ગતિ અને દિશા જે બધું છે એનો આ રીતે વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અત્યારે અહીંયા 12,000 માઇલ બેઠા બેઠા વાતો કરી શકીએ છીએ, કારણ કે આ ગતિ અને દિશાના આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને. એટલે આજે આપણે જે શીખવાના છીએ એ બહુ જ પાયાની વસ્તુ છે કે પહેલા તો એણે એ કહ્યું કે બસ ગતિ એટલે શું, કે ભાઈ આપણે બધી વસ્તુઓ ફરતી જોઈએ છીએ. જો આમાં પણ પાછી એક વસ્તુ કહીએ કે આપણે આ વનસ્પતિ અને પ્રાણી અને માનવ આ ત્રણમાં તફાવત શું? તો કે વનસ્પતિ હોય એનું લોકેશન હોય, એટલે અહીંયા જે આપણે 3 વસ્તુ પહેલા બતાવી છે ને, સ્થાન, અંતર અને સ્થાનાંતર, 3 વસ્તુ આપણે શીખીએ. આ સ્થાન જ હોય એનું લોકેશન. જો અત્યારે વસંત ઋતુ આવે છે, બધા ફૂલો ખીલે છે, તો દર વર્ષે આ એક ઝાડ હોય એ ત્યાં ને ત્યાં રહે, એક જગ્યા ન બદલે, ત્યાં ને ત્યાં ફૂલ આવે, પાછા ખરી જાય, પછી પાછું વસંત ઋતુ આવે ત્યારે પાછા ખુલે. એટલે વનસ્પતિની એ સ્થાનની સાથે સંબંધ છે. પછી પ્રાણી છે એનું ડિસ્ટન્સ, એટલે કે આપણે સ્પેસ સાથે, એટલે એ પ્રાણી ફરી શકે છે. એટલે આ પ્રાણી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પક્ષી હોય એક બધાએ ઉડી જાય, માછલી એકબીજાએ જઈ શકે, એ બધી પ્રાણી સંસ્કૃતિ. પણ આ પ્રાણી કે વનસ્પતિમાં ક્યાંય ઘડિયાળ નથી. આપણે ટાઈમ, આ જે ત્રીજું છે આ સ્થળ, અંતર અને સમય, આ 3 વસ્તુનો આપણે બધે ઉપયોગ શીખવાનો આવશું. તો આ જે સમય છે, આ સમયનું વાત કરીએ છીએ, આ ઘડિયાળ એ માનવીને જ લાગુ પડે છે. એટલે કે આપણને જ, માણસને જ થાય કે ગઈકાલે શું બન્યું, આવતીકાલે શું બનશે એની ચિંતા થાય, આપણે એનું પ્લાનિંગ કરીએ કે આજે શું કર્યું, કાલે શું કરશું, પેલું કરશું. એટલે આ ટાઈમની વાત છે, એ ટાઈમનું એ માનવ સાથે સંબંધ છે. એટલે આવી રીતે આ ધીરે ધીરે વિકાસ થતો ગયો આપણે પૃથ્વી ઉપર, કે વનસ્પતિમાં એક જ જગ્યાએ પડ્યા રહીએ, પ્રાણી ફરી શકે, અને માનવ છે તે ખાલી આ સ્થાન, ગતિ અને સમય, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે. એને માનવ કહેવાય છે. એટલે આ માનવ પ્રવૃત્તિમાં આ બધી જ વસ્તુ આજે જે આપણે શીખવાના છીએ એનો ઉપયોગ થશે. એટલે આ અહીંયા જે આપણે શીખશું બહુ જ નાનેથી ચાલુ કરશું, અને પછી ધીરે 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 એનું અઘરું એ રીતે થતું જશે. પણ આ પ્રસ્તાવનામાં એટલે આટલું જ હું કહું છું કે આપણે આટલું સમજીએ કે વિજ્ઞાન એ કુતૂહલ વૃત્તિ કેળવવા માટે શીખવામાં આવે છે. વિજ્ઞાનથી પછી ભવિષ્યમાં એન્જિનિયર, ડૉક્ટર, વૈજ્ઞાનિક
અને સાયન્ટિસ્ટ બધું એમાંથી બની શકે છે. અને એની શરૂઆત પણ અહીંથી વિજ્ઞાનના પાયાથી થાય છે. અને આ રીતે આપણે આખું જીવન અત્યારે જે પૃથ્વી ફરે છે, ગ્રહો ફરે છે, સૂર્ય ફરે છે, ચંદ્ર ફરે છે, એ બધું જ અહીંયાથી ઉત્પન્ન થયું છે. જો ગેલેલિયોને પેલા એને થયું કે આ બધા આપણે ધર્મશાસ્ત્રોમાં લખ્યું હતું કે ભાઈ પૃથ્વી જ બધાનું કેન્દ્ર છે અને આપણે જ આપણી આસપાસ આખું બધું સૂર્ય ને બધા ફરે છે. તો એણે આ ગતિ માપતા એને એમ લાગ્યું કે ના, આ કંઈક સાચું નથી લાગતું, કંઈક ગોટાળો છે. એટલે એણે પછી શોધી કાઢ્યું કે ના, આપણે પૃથ્વીની આસપાસ સૂર્ય નથી ફરતો, પણ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. એ જે ગતિની મોટી શોધ થઈ અને આખા ધર્મશાસ્ત્રો કરતાં જુદું સાયન્સ પડ્યું, એ બધી વસ્તુ પણ આને લાગુ પડે છે. એટલે આવી રીતે સ્ટોરીઓ થોડી થોડી જોતા જશું એટલે તમને થોડો વધારે રસ કેળવાય અને વિજ્ઞાન શું છે એમાં વધારે ઊંડા ઉતરો એવો પ્રયત્ન કરશું.